नमस्कार दोस्तों, मैं अमृतलाल तमारो भाई तमारो स्वागत करूँ છું યુટ્યુબ ચેનલ પર, ફેસબુક પર। આજે આવી ગયા છે આપણે તમને કંઈક નવો વ્યૂઝ દેખાવા માટે અને બતાવવા માટે નેચરલી ખરેખર શું છે તમને આજે જોવા મળશે। મારી પાછળ જે બી તમને લોકેશન દેખાય છે બહુ જબરજસ્ત છે, ઠંડુ વાતાવરણ છે। સવારના 8:46 થઈ ચૂકી છે। મેં આવી ગયો છું બહાર એના માટે કે તમને થોડુંક બીજો વ્યૂ બતાવું અને સારી રીતે સમજ પડે કે ખરેખર પૃથ્વીની અંદર શું સંગ્રહેલું છે, આપણે જોઈએ, એનો આનંદ માંડીએ। ચલો શરૂઆત કરते हैं। પાછળનો વ્યૂ કેવો દેખાય છે તમને આનંદ મંગલ થઈ જાય એવું ઠંડુ વાતાવરણ। આ બાજુથી વાયરે પવન આવે છે સારી રીતે। આ બાજુ બી તમને જોવાતો છે મારી પાછળનો વ્યૂ। ચારે બાજુનો વ્યૂ તમને બતાવી દઉં કે અહીંયા જોરદાર ઝકાસ અને સારું અને નેચરલી કુદરતી વાતાવરણમાં મને મજા આવી ગઈ છે। તમને બી મજા આવશે। આપ લોગ લાસ્ટ તક જોતા રહેજો તો તમને પૂરી સમજ પડશે। ચલો શરૂ કરते हैं। વિચાર કરો અહીંયા કેટલું બધું પાણી પડ્યું હશે, તારે આ ધોવાઈ અને અંદર પડી ગયું હશે અને કેવી રીતના વ્યૂ છે તમને દેખાવું, કેમ કે અહીંયા બધું ચોમાસાનું પાણી જતું છે। એટલું બધું પાણી જતું છે, અહીંથી નદીમાં પાણી પડતું હશે લગભગ મારા ખ્યાલથી। હવે કઈ જાય છે ખબર નથી મને, પણ તમને બતાવવાની કોશિશ કરીશ મેં। બાપ રે બાપ, અહીંયા બી રેતી છે, બોલો, અહીં બી રેતી છે, રેતીનો અંત છે અહીંયા। એટલે કેટલું બધું પાણી પ્રેશરમાં આવતું હશે। આ ઝાડવું શું ગણાય છે ખબર નથી, પણ આપણને ઘણી બધી વનસ્પતિ સંકળાયેલી છે, આપણને ખબર નથી, પણ આપણે જોઈએ તો ઘણું બધું શાંત વાતાવરણ, એકદમ ઠંડુ લાગે છે, જોરદાર મસ્ત લોકેશન છે। અહીંયા આવી નેચરલી વસ્તુ પર આવતા ઘણી વાર લાગે આપણને। આવી વસ્તુ જોવા માટે આપણે કેટલા કિલોમીટર જવું પડે, કેટલા કિલોમીટર આપણે આવવું પડે। કંઈક જાનવર રહેશે સામે, તમને નજર આવતું હશે અહીંયા। હા, ઝૂમ કરીને બતાવો, અહીંયા કંઈકનું દહીડું છે દોસ્તો, પણ આપણે એની નીચે નથી જવું। આપણે ખતરો મોલ નથી લેવો, ત્યાં કંઈક છે, પણ આપણે હવે આમ જતા રહીશું। ક્યાં જાય છે આપણને નથી જવું, બહુ ખતરો છે આ બાજુ દોસ્તો, કેમ કે મારા ખ્યાલથી કંઈક બી જાનવર રહેતું હશે અહીંયા। આપણે અહીંયા નથી જવું। એવી વસ્તુમાં આપણે દખલ અંદાજ નહીં કરવાનો, આપણે દૂર જ રહેવાનું દોસ્તો। મને જોઈને તમે બી આવા પ્રયત્ન કરતા નહીં, કેમ કે હું મારી સેફટીની અંદર આવું છું અને ફરું છું। તમે તમારી સેફટીની અંદર તમે જઈ શકો છો, એમાં કોઈ ના ડાઉટ, પણ તમે તમારા શરીરનો ખ્યાલ વધારે રાખજો। અને આવી જગ્યા પર જતાં પહેલાં વિઝિટ કરો, એના પહેલાં જાઓ, પછી જાઓ, એના પછી જવાનું, બાકી પહેલાં નહીં પૂછી જવાનું। મેં પહેલાં જોયું આજુબાજુ આવીને, પછી હું અહીંયા આવ્યો છું। આટલી બધી ઝાડી, આટલા બધા ઝાડવા, એટલા બધા નેચરલી છે। કુદરતની કહે છે કે હવે વરસાદ લાવ, પણ વરસાદ આવતો જ નથી। આ વખતે કેમ મોડો થઈ ગયો સમજાતું નથી। અમારી ખેતીમાં બી બહુ લેટ થઈ ગયું છે। આ બધા ચોમાસામાં ઝરણા કેવા પડતા હશે એના, હે ને દોસ્તો? ઝરણા પડતા હશે, ધોઈને માટી અંદર પડતી હશે, અહીંથી માટી પડી અને આમ વહીને જતી હશે, હે ને? આમ વહી જાય, એટલે બહુ મસ્ત છે લોકેશન। આજના લોકેશનમાં આપણે નેચરલી વસ્તુ જોશું વધારે, બહુ સારી રીતે। અને આપણે બધા નેચરલમાં જો રહેવા ટેવાયેલા છે આપણે, એટલે આવું બધું જોવાડું અને જોવું બહુ મસ્ત ગમે છે, મને તો બહુ ફાવે। આપણે જિંદગી હવામાં જ મોટા થયા છે, હવામાં હરીફરીને જ મોટા થયા છે, એટલે બહુ સારું લાગે દોસ્તો। કુદરતી નેચરલી વાતાવરણને આપણને સમજતા ઘણી બધી વાર લાગે દોસ્તો। ઘણા માણસો સમજે છે, ઘણા નથી સમજતા। આપણે ઝાડવું રોપવું ખરું, કાપવું નહીં। કાપવાથી શું છે, નુકસાન છે, આપણા શરીરની નુકસાન, કુદરતની નુકસાન, ધરતીમાની નુકસાન, બધાની નુકસાન છે। અને આપણે જ્યારે ઉછેરતા ઘણો બધો સમય લાગે છે, ઘણું બધું ખાડો ખોદવો પડે, એને પછી વાવેતર કરવું પડે, એનો રોપો બી સોંપવો પડે, એને પાણી રેડવું પડે, ગોડ મારવો પડે, પછી પણ નેચરલી આને કોઈ ગોડ્યું નથી,
કોઈ રોપ્યું નથી, કુદરત છે નેચરલી. એટલે આને રૂલિંગ વ્યવહાર ખબર છે. પૃથ્વી પર જે આવ્યા છે વસ્તુ તમામ, મેં કે તમે તમામ રૂલિંગ વ્યવહાર જાણતા છે. એટલે આવી રીતે બહુ સારી વસ્તુ છે અહીંયા. અને મને તો જોરદાર લાગ્યું. અહીંયાનો બી તમને હજી બી આગળ લઈ જાઓ આમના. આ છે જોવાના જ છે બધું, ને વાતો કરવાના છે. બહુ કુદરતી નેચરલી વાતો. બહુ મસ્ત મસ્ત જગ્યા. સામે રેલવે આવેલી છે લગભગ. એટલે મને લાગે છે કે અહીંયા રેલવે નજીકમાં છે. રેલવે નજીકમાં લાગે છે લગભગ. તો એટલું બધું જગ્યાથી પાણી ગયું હશે અહીંયા, તો આટલી મોટી ખાડી પડી હશે દોસ્તો. જો ચોમાસામાં આમાં કેટલું બધું પાણી જતું હશે. અત્યારે તમને એવું લાગે છે કે અહીંયા પાણી જ નથી, પણ અહીંયા પાણી જબરજસ્ત અને જોરદાર આવતું હશે. તો જ આટલું મોટું ખાડો અને આટલી મોટું આવ ધોવાઈને પડી ગયું. એટલે આ ખરાબાની આમાં કંઈ ખેતી ના થાય, કશું જ ના થાય. અહીંયા શું કરું, શું કરે ખેડૂતો, કેમ કે અહીંયા પાણી જાવ વધારે હશે. ચારે બાજુનો આવ હશે, ચારે બાજુનું જમીનમાંથી પાણી આવતું હશે ચોમાસામાં. એટલે આટલું બધું ધોવાઈને પડી ચૂકેલું છે. ઘણા બધા શેટીથી પાણી આવતા હશે અહીંયા. અને અહીંયા ઘણી બધી ઝાડી અંદર દરિયા, અરે અંદર ચોરી નદીમાં જતું હશે આ પાણી. નદીમાં જાય એટલે બહુ સંખ્યા સારી રીતે ભેગી થતી હશે નદીની અંદર. નદીનું પાણી પાછું દરિયામાં છે ને. એટલે આ બાજુનો વ્યૂ તમને બતાવું. આમથી પાણી આવે છે, આમથી બી આવતું હશે, અહીંયા બી આવે છે. એટલે આ ત્રણેય બાજુનું પાણી અહીંયા ભેગું થાય. અને સામે રસ્તા જેવું છે લાગે છે થોડુંક. આ રસ્તા જેવું જ છે કંઈક. અને અહીંથી આ ટીટોડી ગાંગરી ટીટી ટીટી ટીટ. અને અહીંથી આપણે હવે આ બાજુનો વ્યૂ જોઈએ આપણે. ખરેખર કેવી રીતના છે. અહીંયા પુરાણો ડેમ છે લગભગ. અહીંયા તૂટી ગયેલો છે, પણ આ ટ્રેક્ટરો નીકળે છે. આ બાજુથી બી પાણી આવે છે, આ બાજુથી બી પાણી આવે છે લગભગ. બહુ જબરજસ્ત વ્યૂ છે. આના વ્યૂમાં તમને બહુ મજા આવશે, સારી મજા આવશે. આની અંદર હું આગળનો વ્યૂ તમને બતાવું. આના રસ્તા પર મસાણ બી આવેલું છે લગભગ, અને નદીમાં જોડાયેલું છે આ એટલી વસ્તુ. અહીંયા સામે મસાણ બી છે. અને આ અડધું પાણી પેલી બાજુ જાય છે, અડધું પાણી આ બાજુ આવે છે લગભગ. આમ જાય છે લગભગ. નદીમાં જ પડે છે અહીંયા પાણી. દેખો દોસ્તો, હવે અહીંયા નદી આવી ગઈ. નદીની જોડે મસાણ કરેલું છે. રસ્તાના કોઈ ક્યાંનું છે ક્યાંનું ખબર નહીં પડે. અહીંયા રસ્તાનો કોઈ ઠેકાણા નથી બાપડાને, કોઈ સુવિધા નથી. આવું ના થવું જોઈએ બાપડાને. અહીંયા લગભગ અહીંયા નદી બી આવી ગઈ છે. જોવાય છે નદી, લીલી લીલું દેખાય તમને. એટલે અહીંયા નદી બી આવી ગઈ, મસાણ બી છે, પણ હજી ચાલુ નથી કર્યું આ લોકોએ. કશું અહીંયા બાળતા નથી મસાણ. અહીંયા લાશ નથી હલકાવતા, કહેવાનો મતલબ. એટલે બહુ સારી વાત છે. હજી શરૂઆત નથી કરી એટલે આપણે નો ડાઉટ. બરાબર. અહીંયા દેખો, આપણી સિટીની અંદર જે જોઈ છે ને કે ભજીયા બનાવે છે, એ વસ્તુ અહીંયા ઉગેલી છે. તો દેખો દોસ્તો, આ આવી ગઈ નદી. આ નદી આવી ગઈ દોસ્તો. કેટલું મસ્ત વાતાવરણ અને વ્યૂ દેખાય છે દોસ્તો. કેટલું મસ્ત લાગે છે, જબરજસ્ત. સામે દેખો તમે, કેટલું મસ્ત દેખાય છે, જોરદાર લાગે છે. કેટલું જબરજસ્ત લાગે છે અહીંયા રે. ઠંડુ ઠંડુ લાગે, મજા આવે, શાંતિ થઈ ગઈ, બિલકુલ શાંતિ થઈ ગઈ. અને મજા આવે એવું થઈ ગયું. દેખો કેટલું જોરદાર દેખાશ લાગે છે. આવા વ્યૂમાં આપણે આવવામાં મજા આવે છે. હું તમને આ બાજુ બતાવી દઉં.
વિચાર કરો દોસ્તો, આને લોકો ભજીયા પાડીને જ ખાતા હોય છે ને. તમે જોયા હશે આ પાન, ત્યાં ભજીયા પાડતા છે આના, પણ કેટલા બધા છે, કેટલી બધી સંખ્યામાં છે. પેલા ત્યાં છે, આ બાજુ છે, આ બાજુ છે, આ બાજુ પેલી ધેર છે, સામાન્ય જગ્યા બી છે દોસ્તો. દેખો, અને આમાં જે ઘાસ છે પાણીની અંદર થયું છે, ઘાસ પાણીની અંદર, અને કેટલા બધા છે. વિચાર કરો તમે, એટલું મસ્ત શાંતિ થઈ ગયા. અહીંયા તો મને મજા આવી ગઈ. અહીંયા બેઠા બેઠા એવું બધું બેહવાનું શાંત, દરોડ ઉગેલું છે, મસ્તી લાગી રહી મને તો, જોરદાર લાગી રહી આજે. એટલે આ બિલકુલ શાંત વાતાવરણ છે અહીંયા, ને જોરદાર છે. સામે બી પાણી જાય છે. કેટલું શાંતિ વાતાવરણ લાગે છે, કેટલું મસ્ત વ્યૂ લાગે છે દોસ્તો. આના વ્યૂમાં તમારે શું કહેવું છે મને કમેન્ટ જરૂર કરજો. આવા નવા વ્યૂ દેખવા માટે તમે અમારી ચેનલને ફોલો કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, અને આવા નવા વ્યૂ જોવા માટે તમે અમને સપોર્ટ જરૂર કરજો. હું જરૂરથી લઈને આવીશ, જરૂરથી. અને ફરી મળીશું. આ વ્યૂ તમને કેવો લાગ્યો મને કમેન્ટ જરૂર કરજો. અને મારી પાછળ જે તમને બતાવ્યું છે કે મકાન છે, ચાલુ નથી કર્યું, બનેલું છે ઓલરેડી. સારી સુવિધા છે, પણ આવતી પેઢી માટે બહુ સારો સંદેશ છે, પણ રસ્તો બની જવો જોઈએ. તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર કહેજો. અને ચાલો રજા લઉં છું આ વ્યૂ સાથે. બીજો કંઈક નવો વ્યૂ લઈને આવશું. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. આ નેચરલી બ્લોગ અમારો કેવો લાગ્યો તમને? લાઈક શેર કમેન્ટ જરૂર કરજો. ગ્રુપમાં શેર વધારે કરી દેજો. એન્જોય.